બેન, કઈ કઈ જમીનોનું વેચાણ ન થઈ શકે? વેચાણની વાત કરો તો જનરલી જૂની શરતની બધી જમીનોનું વેચાણ થઈ જ શકે. એમાં એક અપવાદ ગણીએ કે જે જમીનમાં પાર્ટીશન થયા નથી, વણ વહેંચાયેલો હિસ્સો પોસાય છે એ અને ભાગીદારો કે સંયુક્ત માલિકીની કે ફોરફાધરથી ચાલતી આવેલી છે, બરાબર છે, આવી બધી જમીનોને નથી વેચી શકાતી જૂની શરત હોવા છતાં પણ. બાકી રહી નવી શરતની વાત, તો નવી શરતની જમીનોની વેચાણ કરવા માટે તમારે કલેક્ટરની પૂર્વ મંજૂરી લેવી જરૂરી છે. નવી શરતની જમીનને જો વેચવી હોય તો પહેલાં એને જનરલી જૂની શરતમાં ફેરવવી પડે છે. કલેક્ટર મંજૂરી આપતા પહેલાં એક પ્રીમિયમ નક્કી કરે છે. એનો અમુક વર્ષનો સમયગાળો તમારી પાસે કબજા તરીકે હોવો જોઈએ. એ જૂની શરતમાં ફેરવવા માટે એના નિયમો છે, એ નિયમોનું પાલન થયેલું હોવું જોઈએ. શરત ભંગ દેખાવી ના જોઈએ, વગેરે 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 ઘણા બધા રૂલ્સને ધ્યાનમાં રાખવામાં આવે છે, બરાબર છે. પછી આ સાથણીની કે નવી શરતની જમીનને તમે વેચી શકો છો. પછી કહીએ તો ત્રીજા નંબરમાં કહીએ તો કઈ જમીન ન વેચી શકાય? તો જમીન બિન ખેડૂતે નથી વેચી શકાતી. પણ એનો એક અપવાદ છે. બિન ખેડૂત શું જમીન ન લઈ શકે? લઈ શકે, પણ ખેડૂત વ્યક્તિ એને બિનખેતી માટે એની અરજી કરે, બિનખેતી આવે પછી એ બિનખેડૂતને જમીન વેચી શકે છે. એટલે એને કરાવીને પછી એ બિનખેડૂતને જમીન વેચી શકે છે. અને ખેતીલાયક જમીન બિનખેડૂતને ગુજરાતમાં નથી વેચાતી. ઓકે, એ જનરલી તમારે ધ્યાનમાં રાખવું જોઈએ. એનો અપવાદ બી મેં તમને જણાવી દીધો, એને જે છે એના પ્રમાણે. પછી વિનોબા ભાવેના કાયદા હેઠળ વિનોબા ભાવેના અંડરમાં ગૌચર તરીકે જમીન મળેલી હતી એ વખતે. ઓકે, તો એ જે ગૌચર જમીનો હતી એ ગૌચર જમીનો અને પછી સરકારી પડતર જમીનો, આ જમીનો પણ કોઈ વેચાણ કરી શકતું નથી. એ એક આખી સરકારની પોતાની એક પ્રોસેસ છે. આ પ્રોસેસ હેઠળ અને બધી પ્રક્રિયા ફોલો કર્યા પછી અને આ જમીનોનું વેચાણ ગવર્મેન્ટ દ્વારા કેવી રીતે કરવું અને એના સામેના બધાને રૂલ્સ કેવી રીતે ફોલો કરવા, એ બધું ધ્યાનમાં રાખવું જોઈએ. પછી ભૂદાન ચળવળની આપણે વાત કરી. હા, ટોચ મર્યાદા આપણે એને લેન્ડ સીલિંગ એક્ટ કરીએ તો લેન્ડ સીલિંગ એક્ટની અંદર જે પણ જમીન આવે છે એ જમીન પણ વેચી શકાતી નથી, બરાબર છે. તો ભૂદાન અને લેન્ડ સીલિંગ એક્ટમાં પણ ધ્યાનમાં રાખવું જોઈએ. નવી જૂની શરતની આપણે વાત કરી લીધી, વણ વહેંચાયેલા હિસ્સાની. આ બધી જમીનોમાં ખરીદ વેચાણ વખતે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. થેન્ક